हेलो 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 इको ओछो कर दो हेलो 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 સૌપ્રથમ તો આપણે જે કરવા જઈ રહ્યા છીએ એ છે નાદ બ્રહ્મ. નાદ બ્રહ્મનો અર્થ એવો થાય કે જ્યારે બ્રહ્માંડમાં અવાજ ગૂંજે ત્યારે એને નાદ બ્રહ્મ કહેવાય. પરંતુ આપણે જે 17 તારીખે કરવા જઈ રહ્યા છે 17/5 રવિવારે બપોરે 2 વાગ્યાથી લઈને સાંજે 7 થી 8 વાગ્યા સુધી મહેસાણાની અંદર ટાઉન હોલ ખાતે, એટલે કે મહેસાણાના બજાર વચ્ચે જે ટાઉન હોલ આવેલો છે જ્યાં આગળ મોટા મોટા કાર્યક્રમો થાય છે, એ કાર્યક્રમમાં આપણે આપણો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ. અને એની માટે જેટલા બી સંગીત પ્રેમી લોકો હોય, જેટલા પણ સિંગિંગ સાથે જોડાયેલા લોકો છે, એ બધાને આપણે ચાન્સ આપી રહ્યા છીએ. અને મહેસાણાની અંદર આ પ્રથમ એવો કાર્યક્રમ હશે જેની અંદર આખા મહેસાણામાં જેટલો લોકો ગીતકાર છે, એટલે કે જે ગાવાના શોખીન છે, એ લોકોને આપણે સ્ટેજ પૂરો પાડી રહ્યા છીએ. ને એના ઓડિશન આજે અને આવતીકાલે, એટલે કે તારીખ 1/5/2026 અને 2/5/2026 રોજ થવા જઈ રહ્યા છે. તો બંને દિવસે દરેક લોકો ઓડિશનનો લાભ લે, એટલે કે સાંજે 4 વાગ્યાથી લઈને સાંજે 8 વાગ્યા સુધી ઓડિશન ચાલુ છે. દરેક લોકો ઓડિશનમાં ભાગ લઈને ઓડિશનમાંથી જેટલા લોકો સિલેક્ટ થશે એ સિલેક્ટની 2 ટીમ બનાવવામાં આવશે. અને 2 ટીમ બન્યા પછી એ 2 ટીમ વચ્ચે કોમ્પિટિશન થવાની છે. અને એમાંથી 3 વિનર સિલેક્ટ કરવાના છીએ, જેમાં 2 રાઉન્ડ છે. પહેલા રાઉન્ડની અંદર 20 સોંગ છે અને સેકન્ડ રાઉન્ડની અંદર 5 સોંગ છે જે ડ્યુએટ હશે. અને એમાં પાર્ટિસિપેટ કરવાવાળા લોકો જે આ 2 દિવસના ઓડિશન છે એમાંથી સિલેક્ટ થશે અને એ લોકો પરફોર્મન્સ આપશે ટાઉન હોલ ખાતે તારીખ 17/5/2026 ને રવિવારના રોજ. અને એમાં જજ પણ આવવાના છે જે સંગીત સાથે જોડાયેલા હોય, જે કલર ટીવી પર જો આવેલા છે એવા વિક્રમભાઈ લાંબડિયા, જે શિક્ષણ વિશારદ છે, સંગીત વિશારદ છે, તેઓ આવવાના છે. અને એ સિવાય બીજા અન્ય મહાનુભાવો સાથેનો આપણે ત્યાં આગળ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે. અને એમાં સિલેક્ટેડ લોકોને આપણે જે જીતશે, વિનર થશે, એ લોકોને આપણે પ્રાઇઝ આપવાના છે, એટલે કે ટ્રોફીથી સન્માનિત કરવાના છીએ. અને જેટલા પણ એમાં ભાગ લેવાના છે તે સૌને આપણે એક સર્ટિફિકેટ સાથે એમને સન્માનિત કરવાના છીએ. અને આ એક એવો સારો મજાનો ચાન્સ છે. ને એની અંદર અત્યારે હાલ 2 ટીમ કામ કરી રહી છે. એક મુન્નાભાઈ અને ભાવેશભાઈ જયસ્વાલની ટીમ, બંને ટીમો કામ કરી રહી છે. અને ટીમની અંદરથી લોકો પાર્ટિસિપેટ કરી રહ્યા છે. તો દરેકને વિનંતી છે કે જેટલા પણ હજુ પણ જોડાવા માંગતા હોય, હજી કાલનો દિવસ છે તો કાલના ઓડિશનમાં ભાગ લઈને બંને ટીમમાંથી કોઈ એક ટીમ સાથે જોડાઈને ઓડિશન આપી શકે છે. ત્યારબાદ 17 તારીખે આપણું ભવ્ય સેમિનાર અને સંગીતનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. હર મહાદેવ.